ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા છેલ્લા 13 વર્ષથી ચાલતા રાજકીય વાયદાવાસ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખે કોર્પોરેશન બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સરકાર વર્ષોથી વાયદાઓ કરી રહી છે. ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભરૂચ અને અંકલેશ્વરને ટ્વિન સિટી બનાવવાની જાહેરાત કરી હતી, પણ આ પ્રોજેક્ટ આજે પણ અજ્ઞાતવાસમાં છે. વર્ષ 2011માં ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રબળ સંભાવના હતી, પણ સદભાવના ઉપવાસ વેળા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી નરેન્દ્ર મોદીએ બોર્ડની જાહેરાત કરી હતી. રાજ્યમાં અનેક નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બનાવી દેવામાં આવી છે, પણ ભરૂચને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભરૂચની સ્થાનિક નેતાગીરી મહાનગરપાલિકા બનાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કેટલાક તથ્યો સાથે ફરી વખત ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સાથે પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં હાલની ભરૂચ શહેર અને આસપાસના ગામોની વસ્તી, રેવન્યુ સહિતના માપદંડો મહાનગરપાલિકા બનાવવા પ્રમાણ સાથે જોડવામાં આવ્યા છે. હવે નવા ભાજપ પ્રમુખની રજૂઆત ધ્યાને લઈ ભરૂચ મહાનગર બને છે કે નહીં તે જોવું રહ્યું છે. ભરૂચ એટલે એક મિની ભારત. અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના અલગ અલગ પ્રાંતના લોકો વસે છે. એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે, વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે. એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે. કેમ કે ભરૂચની વસ્તી પણ ભરૂચ અંકલેશ્વરની 5,75,000 જેવી થવા જઈ રહી છે. એટલે અમારી માંગ છે કે ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે. ભરૂચ અંકલેશ્વરને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો અનેક વિકાસના સોપાનો સર થાય એમ છે.